ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે 10:15 વાગી ગયા છે. આજે બ્લોગની શરૂઆત હમણાં કરીએ છીએ. હજુ રસોઈ બાકી છે. યુગના પપ્પા જાય છે અને વરસાદ આજે થોડોક ઓછો થયો છે. થોડીક વાર તાપ બી આવ્યો હતો, પછી પાછો આવ્યો વરસાદ. એવું જ કર્યા કરે છે, આવે છે ને જાય છે. અત્યારે મૈત્રીનો વિડિયો કોલ આવ્યો છે, ગામડાની અપડેટ આપે છે કેવો વરસાદ છે તે. વરસાદ બંધ થયો છે એવું લાગે. એ બિટ્ટુડી, બિટ્ટુ ચાલ. બિટ્ટુ ગમારી આ લીકાયવા મૈત્રી કાઈ દુકાન ને જી નિકાઈ એ આમુ ના વરસાદ પડતા આમુના ચાલુ જામ છો ને કોલેજ, હાર પછી આવું પાછું. હા આજે ખબર નહીં રસ્તા ચાલુ છે કે નહીં, જોઈએ હવે. હા ફોન કરી જોમ કોઈને. હાર ચાલ ફોન કરીને જા ને પછી જલ્દી આવજે. હારે ચાલ. હા આ બાજુ ગુગરી વઘારી દીધી છે. એ લોકોને વઘારેલી જોઈએ, અમે બાફેલી ખાવાના હતા પણ દેવી કહે કે વઘારેલી જ ખાવું છે એટલે પછી વઘારી દીધી. આ બાજુ મરચાં બી શેકી લીધા છે, એટલું મીઠું નાખી દીધું છે મેં. આ બાજુ મેં બાફેલા દાણા કાઢી લીધા છે ખાવા માટે, મસ્ત લાગે, મને બહુ ગમે. એટલે યુગ બી ખાહે થોડાક એમ કરીને કાઢી લીધા હે. વરસાદ પડે ને તો પક્ષીઓ બી ક્યાં જાય બિચારા, એ લોકો છે ને આવી રીતે સોલર પેનલની નીચે જ બેસી રહે. અહીંયા બધી જ જગ્યાએ સોલર પેનલ એટલે એની નીચે બેસી રહે. કાગડો બેઠો છે હમણાં. આ બાજુ અમારે યુગ કુમાર તૈયાર થઈ ગયો છે નાઈને. કાલે જ નાયો જ નહીં કે એ ના પાડતો હતો, એક દિવસ બી નાયા વગર નહીં રહી, પણ કાલે એ ના પાડતો હતો એટલે નહીં નવડાવેલો. યુગ હવે નાઈને તૈયાર થઈ ગયો. અમે જવાના હે દવાખાને. ક્યાં યુગને દવાખાને લઈ જઈએ. એમ તો સારો જ છે પણ એને ઓડકાર બહુ આવ્યા કરે એમ, એટલે પેટમાં કંઈ ગેસ જેવો થઈ ગયો એવું લાગ્યા કરે એમ. ખાતો જ નહીં વધારે તો બી એવું જ થયા કરે એને એમ, પેટ ફૂલ ફૂલ જ લાગ્યા કરે. એટલે બતાવી આવીએ, દવા લેતા આવીએ. એના પપ્પા આવશે હમણાં, કોલેજ ગયા છે એટલે થોડીક વાર રજા લઈને આવશે, પછી અમે જઈએ દવાખાને. ત્યાં સુધી મેં રસોઈ કરતી હતી. રસોઈ તો થઈ ગઈ છે, યુગ ટીવી જોયા કરતો હોય. ચાલો હવે અમે દવાખાને જઈએ છે. દેવિક ધ્યાન રાખજે. ચાલો વરસાદ નથી જેવો હમણાં, પણ આવે એવું જ છે. એક્ટિવા લઈને જઈ આવીએ. ચાલો પાછો આવે જ છે વરસાદ. જલ્દી જલ્દી જઈએ નહીં તો પલ્લાઈ જશું. આજે પાણી નથી કે કાલે તો અહીંયાથી કેટલું ભરેલું હતું. થોડો થોડો વરસાદ છાંટે છે. અત્યારે અમે હોસ્પિટલ પહોંચી ગયા છે. અહીંયા ગાડી પાર્ક કરી દીધી. ચાલો ચાલો ચાલો. યુગ તો આગળ ને આગળ જાય છે. ફોન કર્યો છે, ડોક્ટર છે એટલે. હા 12 વાગ્યા સુધી છે એમ કીધું, એટલે પછી આવી ગયા એમ. ચાલ ચાલીને જે લિફ્ટનું નક્કી નહીં કે. હા વરસાદમાં લિફ્ટમાં નહીં બેહું, મને તો બહુ બીક લાગે બા. બીક લાગે. ચાલો એક તો એકદમ હળબંધ એટલે શ્વાસ લેવાની તકલીફ પડી જાય. ચાલો ફટાફટ. મેં તેટલી ઉતાવળ કરી ને પર્સ બી લેવા નહીં રે. જો હમણાં હારું છે ને. હે ફૂલ શોટ કેટલા મસ્ત. બધું ઉપરથી પાણી આવતું હોય એટલે. અહીંયા મસ્ત માછલીઓ છે કે. ચાલો ચાલો. ચાલો જલ્દી. ચાલો અમે પહોંચી ગયા. પેશન નથી એવું લાગે કે. હા એવું નંબર લાગે. લાગી જશે ફટાફટ. ચંપલ કાઢી લે. આગળથી પગરા કેટલો છે, ઉતરી જા. અત્યારે દવા લેવા ગયા છે. એક દવા અહીંયા પીવડાવવા કીધું છે એટલે પીવડાવી દઈએ. ડૉક્ટર કહે કે ગેસ્ટ્રોનો પ્રોબ્લેમ છે થોડો થોડો, એટલે એને ઓટકાર જ આવ્યા કરે, એટલે બતાવી દે તે સારું ને. તકલીફ વેઠ્યા કરે એના કરતાં પછી ખાવાનું નહીં ખાતો યુગ. અત્યારે યુગને મેં અંદર દવા પીવડાવી આવી અને આટલી દવા આવી. જો કેટલીક દવા પીએ યુગ. અત્યારે એને ઉલટીની દવા પીવડાવી દીધી છે અને ડૉક્ટરે કીધું કે અડધી કલાક થોડીક વાર બેસો પછી ઘરે જજો, એટલે બેઠા છે થોડીક વાર. આ બાજુ વરસાદ બી ચાલુ છે. યુગના પપ્પાને મેં કીધું મોટી ગાડી લઈને જઈએ, ના નહીં આવે વરસાદ એમ કરે. આવ્યો પાર્કિંગનો પાછો. પ્રોબ્લેમ એટલે પછી
ચાલે હવે રસ્તા પર મૂકી દેવાની. આમ તો યુગ દવા પી લે છે એટલે વાંધો દવા નહીં. પી લીધી એણે, પી જ લે છે. આ પછી વિટામિનની બી લઈ લીધી પેલી, એને ભાવે ને કાયમ, એ બી લઈ લીધી છે. કેવું છે યુગભાઈ હવે? સારું છે ને? દવા પીધી પછી સારું લાગ્યું? સારું, થોડીક વાર આરામ કરો ને પછી ઘરે જઈએ. અને જહું કેમ રેનકોટ તો છે અમારા, પણ પપ્પા પલ્લા હે કે હા ચાલશે. તું બી લાવી રેનકોટ? તો વાંધો નહીં. એમ જ નહીં મૂકીને આવ્યા ને પલળી જશે. અત્યારે અમે હવે જઈએ છીએ ઘરે. વરસાદ ઓછો થયો છે, લાઇટ જ જતી રહી, એટલે મેં લિફ્ટમાં નહીં બેસતી, મને બહુ બીક લાગે. લિફ્ટ બંધ થઈ ગઈ. મને જલ્દી જ ગુંગળામણ થવા લાગે, મને શ્વાસન નહીં લેવાય લિફ્ટમાં. એટલે મેં છે ને બહુ બી જો આ તરત જ ભરાવા લાગ્યું પેલી બાજુ તો. ના એટલે થોડું ત્યાં ભરાવા લાગ્યું, ત્યાં સર્કલ પાસે. અત્યારે અમે ઘરે જઈએ છીએ. રસ્તે અમે શાકભાજી લઈ લીધી, રીંગણ અને ટામેટા જ મળ્યા છે ને કેપ્સિકમ હતા એ લઈ લીધા. અમે યુગ જોડે રેનકોટ પહેર્યો ને યુગના પપ્પા પલળતા જ જાય છે. જો પલળી ગયા હતા. ત્યારે અમે ઘરે આવી ગયા છે ને અમારે દેવિક તો આવ્યા ત્યાં સુધી તો આજે લખવા વાંચવા બેસી ગયો છે. એનું બહુ બધું હોમવર્ક આવ્યું છે. ચાલ આજે તારે આખો દિવસ બેસવું પડે. બેસે ને? હે બેસે ને આખો દિવસ? આજે હોમવર્ક બહુ આવ્યું છે, આખો દિવસ બેસે ને? હે હું ચાલે? હે હું ક્લાસ જોઈ છે? હે નેટ ચાલે છે કે નહીં? એવું સારું, પછી કરી નાખજે. હા કે શું બનાવે છે? ટામેટા. એવું ઘૂઘરી હાથે ટામેટાની ચટણી. ચટણી એમ ને? મજા આવે ખાવાની. મોડું થઈ ગયું છે આજે તો, હમ. દવાખાનેથી આવ્યા ને પછી એ કરું છું. ઘૂઘરી તો મેં પહેલાં જ રાંધીને ગયેલી, ખાલી આ ટામેટા જ બાકી. ચાલો હવે ખાઈ જ લેવાનું. આજે બી 1 વાગી ગયો કે જમતા જમતા? વાગી જ જાય છે, શું કરવાનું. આજે તો ઘૂઘરી બનાવી છે ને સાથે મરચા, ડુંગળી અને ટામેટાની ચટણી. મજા આવી જશે આજે. યુગ ખાજે ને બરાબર, તારે દવા બી પીવાની છે એટલે. યુગને ઘૂઘરી ભાવે એટલે યુગ ખાઈ જ લે. અત્યારે સાંજના 6 વાગી ગયા છે. અમે ચાલવા જવાના હતા પણ ત્યાં સુધીમાં તો વરસાદ આવી ગયો કે. આ છત્રી લઈને મેં બેહી રહેલી છું. આજે જ ને 1 કલાક ઊંઘી ગયેલી, હમણાં જ ઉઠી. હવે આ છત્રી લઈને બેઠી હતી કે ચાલો ચાલવા જઈએ, ત્યાં સુધી જો ચાલુ થઈ ગયો. હવે બી પવન સાથે પડે ને એટલે પલટાઈ જાય. તળાવની ચારે બાજુ ચાલવા જવાના હતા અને ત્યાં સુધીમાં તો વરસાદ ચાલુ થઈ ગયો. શું કરીએ હવે? હવે બેહીએ, બીજું હું. થોડીક વાર રાહ જોઈએ પછી નીકળીએ. યુગ અમારે જીદ કર્યા કરે છે, ગાડી લે આપો, ગાડી લે આપો. છે ગાડી તો બી એને જોઈએ છે એવી ને એવી ગાડી. એ ગાડી બગડી ગઈ એવું કે એટલે બીજી જોઈએ છે. એટલે 2 પૈણા નહીં ફરતા એમ. એટલે કઈ નહીં, પછી જોઈએ, થોડીક વાર રાહ જોઈએ. થોડીક વાર બંધ થાય તો મને નહીં લાગતો હવે બંધ થાય, આખી રાત પડે. અત્યારે અમે બહાર જતા હતા, એક્ટિવા પર બેઠા અને વરસાદ જ ચાલુ થઈ ગયો. જો કેવો પડે છે, બહુ વરસાદ. એટલે હવે મોટી ગાડી લઈને જ જઈએ છે. હા અમારે નિત્ય કુમારી ફોન કરાવ્યા કરે એટલે બેડવાણથી ફોન આવેલો એમની ફોઈનો. એ મોટી મમ્મી એમ કરીને યાદ જ કર્યા કરે. એટલે યુગના પપ્પાના કાકાની છોકરાની છોકરી એને બહુ ગમે અમારા વ્લોગ. એટલે કે એક જ દિવસ વ્લોગ નહીં આવે એટલે ફોન કરાવે કે ફોન કરાવે એમ કે યુગ પાછળ યુગ બેસી ગયો છે. અમારે યુગ છે ને અમને બહાર લઈ જ જાય એમ. અમારે નહીં નીકળવું હોય ને તો બી અમારે જવું જ પડે ને. દેવિકની દવા બી લેવાની છે એટલે જઈએ છીએ. સારું ચાલો. દિવસે મસ્ત બંધ હતો વરસાદ કે પાછો હવે ચાલુ થઈ ગયો. હવે આખી રાત પડે એમ. તળાવ કેટલું ભરાઈ ગયું રે. આ યુગની ગાડી લેવાની છે એટલે હવે અહીંયા બોલાઈ લાવ્યો છે. જોઈએ હવે અહીંયા મળી જાય તો ગાડીને જ જવાનું. એટલું મોડું થઈ જાય ને બહાર નીકળે એટલે કે. અને કાલે યુગના પપ્પાની રજા છે એટલે વાંધો નહીં આવે એમ. યુગ હવે સારું લાગ્યું ગાડી લીધી એટલે? હે જ્યાં સુધી લઈ નહીં આપે ને ત્યાં સુધી એવો ધમાલ કરે ને. કેવો રિસાઈ રે છોકરીની જેમ. મોડું જોવા લાયક થઈ જાય એનું. હવે હઈશો ને?
હવે પાછો બીજી જીદ નહીં કરતો હો ને. ભણવાનું બી છે આપણે, રમકડા નહીં રમ્યા કરવાના એમ. ટાઈમ હોય ત્યારે રમી લેવાનું હે ને. ગાડી લીધી હવે ખુશ ને? આવ્યો ત્યારનો ચાલુ કરીને બેઠો છે. કેવી ફરે છે બતા? ગીત એટલું વાગે છે ને મારું માથું એનું છે ને સ્પીકર કઢાવી નાખવું પડશે કે? બહુ વાગે. આમાં એમ જ મ્યુઝિક વાગતું હતું, આમાં તો બહુ વાગે છે. આ અલગ છે એમ. હા કેવું? ઓહો મસ્ત ચાલે છે જો. હા બતાવ ક્યાં નીકળે છે પાછળ? પાણી નીકળી જાય છે. ચાલો મેં તો રસોઈ બનાવું છું. સારું ચાલો ફટાફટ રસોઈ બનાવો, જમી લે પછી. સારું ચાલો. અત્યારે જમીને બેઠા છે અને યુગની દવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એની મમ્મી દવા પીવડાવે છે યુગને. કેટલી બધી દવા છે યુગ? સામાન્ય તકલીફમાં બી કેટલી દવા, પણ એન્ટીબાયોટિક પીવડાવી એ સારું ને સારું એ થઈ તો જાય પૂરી જ જલ્દી. કરવી પડે તો જ હારું એન્ટીબાયોટિક. પણ એવી કડવી નહીં કે યુગ નહીં એક ને દવા કડવી. મારી છે કે પેલી યુગના પપ્પા માટે બી દવા લાવ્યા છે જો. મેં તો વાસણ ને એવું ઘસી લીધું. અમે તો ઘરમાં છે ને એક જણ બીમાર થાય એટલે બધાને એવું જ લાગે કે ના મેન દેવી ખારા જ છે. હા એ તો એવું કહેવાનું પછી લે એવું નહીં માનવાનું ગમે ત્યારે બીમાર થઈ જવાય તો. ની બીમાર થઈએ જેમ તેમ તે કાળજી રાખશું અમે. હમણાં મચ્છર ને એવા બહુ આવે એટલે કાળજી રાખવાની. મચ્છર કરડે ને તો તાવ આવે. લે બે તો એન્ટીબાયોટિક જ હશે કે? હા 2 છે. પણ જ્યારે હોય ત્યારે ખાવાનું નહીં ખાય તો બી એને ઓટકાર જ આવ્યા કરતો હતો એમ. પેટ ફૂલ હોય એવું ને એવું કે. એટલે પછી અમે હવે યુગને દવાખાને લઈ જ ગયા આજે. અત્યારે યુગબાઈને દવા પીવડાવી દીધી છે. હવે એને ઊંઘવા મોકલું છું, ઊંઘી જજે. કાલે શનિવાર એ લોકોને ચાલુ છે ને? ચાલુ જ હશે, વહેલું ઉઠવું પડશે. દેવિક નહીં મેસેજ નહીં આવ્યો કે? નહીં આવ્યો. કાલે ચાલુ. હવે છે ને ના 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 રજા બરોડા નથી ને પડતી. અમદાવાદ ને બાજુ રજા આપી છે, મોરબી ને બાજુ, વલસાડમાં એટલે એ બાજુ વધારે વરસાદ છે. અહીંયા બી છે જ વરસાદ, પણ આજે આવે ને જાય એવું થાય છે. એટલે કાલે ચાલુ. યુગકુમાર કેવું લાગે? સ્કૂલે જવાનું મન થાય છે? 3 દિવસ પછી જશે કે? એને તો ઈચ્છા નહીં એમ કે સોમવારે જ જતા તે સારું એમ કે હે હોમવર્ક કરી દીધું ને બધું? વેરી ગુડ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.